નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી. હું છું કૃષ્ણા. સમાચારોની શરૂઆત કરીએ મહત્વના સમાચારથી. તો મહત્વના સમાચાર મળી રહ્યા છે. લોકસભા ચૂંટણી માટે આજે છઠ્ઠા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. 7 રાજ્ય અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશ સાથે 58 સીટો પર મતદાન થઈ રહ્યું છે. 589 ઉમેદવારો મેદાનમાં છે. દિલ્હીમાં 7 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. લોકસભા ચૂંટણીનું આજે છઠ્ઠા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. તો 7 રાજ્ય અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશ સાથે 58 સીટો પર મતદાન થશે. લોકસભા ચૂંટણી માટે આજે છઠ્ઠા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. તો મહત્વના સમાચાર, 7 રાજ્ય અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશ સાથે 58 સીટો પર મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. મેનકા ગાંધી સહિત અનેક દિગ્ગજોના ભાવિ ઈવીએમમાં કેદ થશે. તો આજે 25 તારીખ છે, ત્યારે 8 રાજ્યોની 58 બેઠકો પર મતદાન પ્રક્રિયા સવારે 7 વાગે શરૂ થઈ છે. 3 કેન્દ્રીય મંત્રી અને 3 પૂર્વ મુખ્યમંત્રીઓ નસીબ અજમાવી રહ્યા છે અને હાઈકોર્ટના પૂર્વ જજ પણ મેદાનમાં છે. તો 2024 લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં 7 રાજ્યો અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશની 58 બેઠકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ છે. 889 ઉમેદવારો મેદાનમાં છે. દિલ્હીમાં 7 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. દિલ્હીની તમામ 7 લોકસભા સીટ પર આજે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ છે. તો લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કાનું આજે મતદાન છે. 8 રાજ્યોની 58 બેઠક પર મતદાન થઈ રહ્યું છે, જેમાંથી 1 રાજ્ય કેન્દ્ર શાસિત છે.